નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની કેદની સજા. વનકર્મી પર હુમલા કેસમાં એમએલએ ચૈતર વસાવા દોષિત જાહેર. રાજપીપળા સેશન્સ કોર્ટનો ચુકાદો. ચૈતર વસાવાના પત્ની સહિત કુલ 9 આરોપીઓને સજા. આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર આવેલા કોર્ટના ચુકાદા બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ યોજી પ્રેસ કોન્ફરન્સ. ષડયંત્ર કરીને આદિવાસી સમાજનો અવાજ દબાવવાની જે કોશિશ કરવામાં આવે છે એનો જવાબ ચૈતર વસાવાને આદિવાસી સમાજ આપશે. ગોપાલ ઇટાલિયા. કાયદાકીય રસ્તાઓ અનુસાર અમે ઉપરની અદાલતોમાં જઈશું. ગોપાલ ઇટાલિયા. ભરૂચ સાયબર ક્રાઇમે ઓપરેશનલ મ્યુલ હન્ટ 2.0 હેઠળ કર્યો 12 રાજ્યોના 20.21 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ. ભરૂચના 2 સાગરીતો ઝડપાયા, 1 વોન્ટેડ. અંકલેશ્વર જીઆરડીસીમાં 1.62 કરોડના ખર્ચે આકાર પામશે અત્યાધુનિક અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર. મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સંપન્ન. 1 વર્ષમાં અર્બન હેલ્થ સેન્ટરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાશે. ભરૂચ જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ. ભરૂચ જિલ્લા 667 ગામો અને 4 નગરપાલિકાનો સમાવેશ. ભરૂચની લાહોરી ગોડાઉન મિશ્ર શાળા ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ. સપનાના ઘરનું સ્વપ્ન બતાવી કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો. ગુજરાતના ચીફ સેક્રેટરી સુધી મામલો પહોંચતા નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો. કવિઠા તાલિબાની ફરમાનના વાયરલ વિડીયોમાં જિલ્લા પંચાયત સભ્યનો ખુલાસો. યતીન પટેલે સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત ગામ આગેવાનો સાથે પત્રકાર પરિષદ યોજી. પરિવારની તમામ સેવાઓ ચાલુ હોવાનો તેમણે ફોડ પાડ્યો. એકતાનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાની કોન્ફરન્સ યોજાઈ. રોજગાર અને ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ એવા ₹9.98 કરોડના 4 MOU કરવામાં આવ્યા. નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત જૂના કેસમાં વનકર્મી પર હુમલાના બનાવમાં રાજપીપળા સેશન્સ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો. કોર્ટે આમ આદમી પાર્ટી આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કરી 7 વર્ષની સજાનો હુકમ કર્યો છે. વર્ષ 2023માં દેડિયાપાડા વિસ્તારમાં જંગલ ખાતાની જમીનના વિવાદને લઈને ફરજ પરના વન વિભાગના અધિકારીઓ પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. આ મામલામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની પત્ની સહિત કુલ 9 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ લાંબો સમય ચાલ્યા બાદ આજે રાજપીપળા સેશન્સ કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. ઇન્ચાર્જ સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે આ કેસ વર્ષ 2023માં ફોરેસ્ટ ઓફિસર પર થયેલા હુમલાનો છે, જેમાં ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 આરોપીઓ સામેલ છે. આજે કોર્ટે તમામ આરોપીઓને દોષિત જાહેર કરી સજાનો આદેશ કર્યો છે. બપોર બાદ કોર્ટ ડીજવારા એમએલએ ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીને 7 વર્ષની કેદ અને 25,000નો દંડ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતા ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. 2023માં જે ફોરેસ્ટ ઓફિસર જે હતા તેમના પર જે ફોરેસ્ટમાં જે ફાયરિંગ થયું હતું એમાં ચૈતરભાઈ વસાવા સહિત અન્ય જે આઠ જે આરોપીઓ છે એમાં એમની વાઇફ જે છે એ પણ અંદર સામેલ છે. એ ટોટલ 9 આરોપીઓ છે ને એ આરોપીઓની સામે આજે જે છે તે ઓર્ડર જજમેન્ટ હતું અને એ જજમેન્ટને સજા કરશે કે કેમ એવું અટકળો હતી અને એમાં નામદાર કોર્ટે સજા જાહેર કરી છે. અને એ જે સજા છે એ કેટલી કરવી એ અત્યારે હાલમાં એની સુનાવણી ચાલી રહી છે. અને સજા માટે મતલબના જે છે સજા સૌથી વધારે સજા કેમ નહીં કરવી એ માટેની જે સુનાવણી છે એ ચાલી રહી છે. તમામ આરોપીઓને સાંભળ્યા છે નામદાર કોર્ટે. બપોર પછી કેટલી સજા કરવામાં આવે છે અને શું સજા કરવામાં આવે છે બપોર પછી આપણને જાણવા મળશે. એમાં સૌથી 10 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે એમાં.
એટલે બપોર પછી ખ્યાલ આવશે કે નામદાર કોર્ટે શું સજા કરી છે. હું અત્યારે હાલમાં ઇન્ચાર્જ છું અને એમાં જે મુખ્ય જે સરકારી વકીલ હતા એ ડીજીપી શ્રી મિસ્ટર જે ગોહિલ હતા. ઇનિશિયલ સ્ટેજ જ્યારે ટ્રાયલ ચાલી ત્યારે મિસ્ટર ગોહિલ હતા અને અત્યારે એમાં સ્પેશિયલ પીપી તરીકે મિસ્ટર અય્યર આવી રહ્યા છે, એટલે વધારે માહિતી તમને એ લોકો જ આપી શકશે. ઓકે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈટીસી નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા વિધાનસભાના ક્ષેત્રના ધારાસભ્ય ચૈતર વસાવા પર આવેલા કોર્ટના ચુકાદા બાદ આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર પ્રહારો કર્યા હતા. મીડિયા સાથે વાત કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં આદિવાસી સમાજ વિવિધ પ્રકારના અન્યાય અને શોષણનો ભોગ બનતો આવ્યો છે. આદિવાસીઓની જમીનો વિવિધ સરકારી અને ખાનગી પ્રોજેક્ટોના નામે હસ્તગત કરવામાં આવતી રહી છે. આદિવાસી વિદ્યાર્થીઓના શૈક્ષણિક હકો સાથે અન્યાય થતો રહ્યો છે, તેમજ આદિવાસી વિસ્તારોમાં અનેક પ્રકારની ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થતા રહ્યા છે. આવા સંજોગોમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આદિવાસી સમાજ માટે આશાના કિરણ તરીકે ચૈતર વસાવા એક મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ તેઓ ધારાસભ્ય તરીકે ગુજરાતભરના આદિવાસી સમાજના પ્રશ્નો અને સમસ્યાઓને લઈને સતત સંઘર્ષ કરતા રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આદિવાસી વિદ્યાર્થીઓની સ્કોલરશીપનો મુદ્દો હોય, જમીન અને જંગલ પરના અધિકારોનો પ્રશ્ન હોય, ગ્રામ પંચાયતની સ્વાયત્તતા, અનુસૂચિત વિસ્તારોના અધિકારો, ખનન સંબંધિત પ્રશ્નો કે આદિવાસી બાળકોના શિક્ષણ અને દસ્તાવેજીકરણને લગતા મુદ્દાઓ હોય, દરેક વિષય પર ચૈતર વસાવાએ મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો છે. ચૈતર વસાવાને ઝુકાવવા માટે, હરાવવા માટે અને તેમનું મનોબળ તોડી નાખવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગૃહમંત્રીએ સભાઓ કરી, પ્રધાનમંત્રીએ ડેડિયાપાડામાં સભાઓ કરી, અનેક મુદ્દાઓ પર ચૈતરભાઈ વસાવાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ચૈતરભાઈ વસાવા બિરસા મુંડાના વારસદાર છે, વંશજ છે. તેઓ આ દબાણ સામે ઝૂક્યા નહીં. આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે આજે સરકારી મશીનરીનો ખોટો ઉપયોગ કરીને ખોટી એફઆઈઆર કરવામાં આવી. સરકારી પંચ, સરકારી વકીલ, સરકારી પોલીસ અને તમામ સરકારી તંત્રોએ ભેગા મળીને ચૈતરભાઈ વસાવા સામે ખોટું પ્રપંચ ઊભું કર્યું. કોર્ટ દ્વારા 7 વર્ષની સજા સંભળાવવામાં આવી. આ અગાઉ ચૈતરભાઈને જેલમાં રાખવામાં આવ્યા અને જેલની અંદર પણ તેમને એવું કહેવામાં આવ્યું છે કે પક્ષ પલટો કરી લો તો તાત્કાલિક બહાર આવી જશો. પરંતુ ચૈતરભાઈ વસાવા લડાયક માણસ છે. તેઓ આદિવાસી સમાજ અને ગુજરાતના લોકો માટે લડનારા માણસ છે, ઝૂકનારા નથી. જ્યારે તેમને જેલમાં રાખવામાં આવ્યા ત્યારે આદિવાસી સમાજે ચૈતરભાઈ વસાવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો. આદિવાસી સમાજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નર્મદા જિલ્લા પંચાયતમાં તેમને સમર્થન આપ્યું, જેના કારણે ભાજપમાં બેચેની વધી અને ત્યારબાદ અચાનક સજા આપવામાં આવી. સરકારી પંચ, સરકારી પોલીસ, સરકારી વકીલ, ફરિયાદી અને સરકારી સાક્ષીઓ બધું જ સરકારી હતું. આજે આદિવાસી સમાજ નારાજ છે, દુઃખી છે. આદિવાસી સમાજના અવાજને દબાવવાનું જે કામ કરવામાં આવ્યું છે તેનો જવાબ ચૈતરભાઈ વસાવા પણ આપશે અને આદિવાસી સમાજ પણ આપશે. આજે જે ષડયંત્ર કરવામાં આવ્યું છે, આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવાની સાથે મજબૂતીથી ઊભી છે. આદિવાસી સમાજ પણ તેમની સાથે છે. ચૈતરભાઈ વસાવા ક્યારેય ઝૂકવાના નથી. અમારી સુપ્રીમ કોર્ટના વકીલોની ટીમ સક્રિય છે. ગુજરાત હાઈકોર્ટના વકીલોની ટીમ પણ કાર્યરત છે અને અમે પણ સક્રિય છીએ. અમારી પાસે જે કાયદાકીય વિકલ્પો ઉપલબ્ધ છે તે તમામનો ઉપયોગ કરવામાં આવશે. જરૂર હોય ત્યાં સુધી અમે ઉચ્ચ આંદોલનમાં અદાલતોમાં જઈશું અને ન્યાયતંત્ર પાસેથી ન્યાયની અપેક્ષા રાખીશું. આ સમગ્ર ઘટનાક્રમ રાજકીય પ્રેરિત હોવાનું અમે માનીએ છીએ. સાક્ષી સરકારી, પોલીસ સરકારી, ફરિયાદી સરકારી, વિટનેસીસ બધા સરકારી, પંચનામું સરકારી, બધું જ સરકારી છે.
તો સ્વાભાવિક છે કે આખું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે ચૈતર વસાવાની વિરુદ્ધમાં. ચૈતર વસાવાને કહેવામાં આવ્યું તો ભાજપ દ્વારા કે પાર્ટી બદલી નાખો, બધું સારું થઈ જશે. પાર્ટી બદલી હોત તો આ ચુકાદો ન આવે. એનો અર્થ એ થયો કે ચૈતર વસાવાને ફસાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને કોઈ પણ રીતે ચૈતર વસાવા એની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય, ચૈતર વસાવા આદિવાસીઓ માટે બોલતો બંધ થઈ જાય, ચૈતરભાઈ મુદ્દા ઉઠાવતા બંધ થાય, એનું મોઢું બંધ કરવા માટે, એને ઝુકાવી દેવા માટે, એની રાજનીતિ બરબાદ કરવા માટે થઈ આ ષડયંત્ર કર્યું છે. પણ અમે આમ આદમી પાર્ટી, અમારી આખી ટીમ ચૈતરભાઈ વસાવાની સાથે છે, આદિવાસી સમાજ ચૈતરભાઈની સાથે છે. ભાજપ સામે અમે ઝૂકવાના નથી ક્યારેય. ગોપાલભાઈ, આપ વકીલ એડવોકેટ છો, ખાસ જ્યારે 7 વર્ષની સજા પડી છે તો ધારાસભ્ય પદ પણ એમનું જોખમમાં છે. હવે પછી કાનૂની રસ્તો પાર્ટી કઈ રીતે અપનાવવાના છે? હાઈકોર્ટમાં, સુપ્રીમમાં કઈ રીતે? અમારા સુપ્રીમ કોર્ટની એડવોકેટ્સની ટીમ અત્યારે સક્રિય છે દિલ્હીથી. અમારા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ્સ પુનિતભાઈ જુનેજા, ઓમભાઈ કોટવાલ, દિવ્યેશભાઈ સહિતની અમારી ટીમ, પ્રણવભાઈ, બધા એક્ટિવ છે. હું પોતે પણ આમાં એક્ટિવ છું. જે કંઈ પણ કાયદાકીય રસ્તાઓ અમારી પાસે છે એ રસ્તાઓના માધ્યમથી અમે ઉપરની અદાલત, એના ઉપરની જ્યાં જવું પડશે ત્યાં જઈશું અને ન્યાયતંત્ર પાસેથી થોડા ઘણા ન્યાયની અપેક્ષા રાખીશું. પણ આખો ઘટનાક્રમ છે એ ભાજપ પ્રેરિત ઘટનાક્રમ છે. ચૈતર વસાવા જ કે ગુજરાતના ઇતિહાસમાં અનેક કાંડ, કૌભાંડ ને દુર્ઘટનાઓ બની છે, હજારો ઘટના બની છે, કોઈને સજા નહીં, સજા માત્ર ચૈતર વસાવાને. આ સજા શેની છે? આદિવાસીઓ માટે, ગુજરાત માટે બોલવાની સજા થઈ ચૈતર વસાવાને, અવાજ ઉઠાવવાની સજા થઈ, ભાજપ સામે નહીં ઝૂકવાની સજા થઈ છે, સરેન્ડર નહીં થવાની સજા થઈ. પણ અમે લડી લઈશું. આવું તો ઘણા બધા નબળા સમયને, નબળા સંજોગોને અમે જોયા છે. આમાંથી પણ બહાર આવશે ચૈતરભાઈ. અમે બધા ભેગા મળીને લડીશું અને ચૈતરભાઈ ગુજરાતનો હીરો છે, એ હંમેશા આગળ વધતા રહેશે. એવું માનવું એ આપણી ફરજ છે. લોકો કહે છે તો એ વાતમાં કંઈક હશે જ. સુરેશ કાકા, જે ચૈતરને અત્યારે 7 વર્ષની કેસ થઈ છે, તમારા સાથેના આરોપી શું કહેશે? સજા થઈ છે, હવે હકીકત છે. કેસમાં સજા થાય ને એવો કેસ હતો, 300% છૂટી જાય એવો કેસ હતો, પણ અસીલો બી નસીબ લઈને આવે છે, વકીલો બી નસીબ લઈને આવે, એમને બંનેને જશ ના મળ્યો. હિયરિંગમાં એવા કયા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા તમારા તરફથી? કયા બહુ લાંબા છે, હવે એને કાં ચર્ચા કરીશું. ટૂંકમાં ખોટો કેસ કહે છે, બોગસ કહે છે, સરકારે એમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે ઊભો કરેલો કેસ છે. એ બધાના પુરાવાનું ડિસ્કશન કરેલું. એમના જે પુરાવા રજૂ કર્યા તેની સામે આપણે શું દલીલો? દલીલો તમે બહુ લાંબી હોય છે, આ તબક્કે બહુ ચર્ચા કરવી યોગ્ય. હવે આગળની કાર્યવાહીમાં અપીલ કરવામાં આવશે અને જમીન પર છોડવા માટે અરજી કરવામાં આવશે. કેટલા મુદતમાં કરશે? એ તો અને મહિનાની 2-3 મહિના મુદત છે, એટલે તાત્કાલિક જ દાખલ કરી દઈશું. આપના તરફથી કયા એવા મુદ્દાઓ મૂકવામાં? ખાસ મહત્વનો કયો મુદ્દો હતો જે એમને બચાવી શકે? મહત્વનો મુદ્દો તમને કીધું કે રાજકીય કિન્નાખોરી રાખીને ખોટો કેસ ઊભો કરેલો છે, એ મારો મુખ્ય મુદ્દો. આપનું નામ? તમારું? સુરેશ જોશી, એડવોકેટ. આજે ચૈતરભાઈને 7 વર્ષની કેદ થઈ, શું માનો છો તમે? કેવો ન્યાય? જે ચેતરભાઈને જે આજે સજા આપી છે સરકારે, એ અમાન્ય અમે રાખીએ છીએ અને અમે આગળ લડત આપીશું. અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છે. અમે જનતાની અવાજ પણ હવે રોડ પર લાવીશું અને જે આદિવાસી સમાજને જે લડત આપે આપણા ચેતરભાઈ, એટલે આ સરકારે એમને પાડવા માટે, એમને આખા જેટલા નિર્દોષ 9 વ્યક્તિ હતા એમને પણ એ લોકો લઈ ગયા, જે સામાન્ય ગામના માણસો છે, જે ખેતી કરીને એમનો ગુજારો કરે છે. તો આ આખું ષડયંત્ર રચીને સરકારે ઘેરાવો કર્યો, આદિવાસીની જમીન હડપવા અને ચેતરભાઈને કેવી રીતે સાઈડમાં કરીને લોકોની, જનતાની અવાજ દબાવવા માટે આખું ષડયંત્ર છે. અને જે આ કેસ 7 વર્ષની જે સજા આપી છે, એ તો કોઈ મર્ડરોને આ સરકાર આ સજા નથી આપતી. બંદૂક લઈને સાંસદો રોડ પર નીકળે એમને એ લોકો કોઈ સજા નથી આપી શકતા. આવું તો ન્યાયતંત્ર થઈ ગયું છે. અમે આ ન્યાયતંત્ર સામે અવાજ ઉઠાવીશું. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અમે જવા તૈયાર છીએ. શું નામ તમારું? રાધિકા રાઠવા, છોટાઉદેપુર પ્રેસિડેન્ટ. આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજાની
સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને આગળ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી સાયબર ગુનાઓ સામે ચાલી રહી છે. કૌભાંડમાં સંડોવાયેલો વધુ એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપીઓ કમિશન મેળવવાની લાલચમાં પોતાના મિત્રો તેમજ ટેલિગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અન્ય વ્યક્તિઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી અગાઉથી મેળવેલા સિમ કાર્ડ સાથે લિંક કરી તેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરતા હતા. આ બેંક એકાઉન્ટમાં દેશના વિવિધ ભાગોમાં થયેલી સાયબર છેતરપિંડીના નાણાં જમા થતા હતા અને ત્યારબાદ તે નાણાં અન્ય એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ કેસમાં 2 આરોપીઓ એઝાઝ ઉર્ફે અલ્તાફ ખાન ઉર્ફે રોનક પઠાણ, મોના પાર્ક બાયપાસ રોડ ભરૂચ અને અફઝાન ઉસ્માન કાની રહેવાસી મદીના પાર્ક શેરપુરા રોડ ભરૂચની ધરપકડ કરી છે. આ ઉપરાંત અનીસ ઉસ્માન કાની શેરપુરા ભરૂચને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની કામગીરીને કારણે આંતરરાજ્ય સાયબર ફ્રોડના નેટવર્કનો પર્દાફાશ થયો છે અને અનેક ફરિયાદોનો નિકાલ કરવામાં મદદ મળી છે. સાયબર ક્રાઇમ પોલીસે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિએ પોતાનું બેંક ખાતું, ડેબિટ કાર્ડ, ચેકબુક કે મોબાઈલ સિમ અન્ય વ્યક્તિને ઉપયોગ માટે આપવું નહીં. પૈસાની લાલચમાં પોતાના દસ્તાવેજો કે બેન્કિંગ વિગતો અજાણ્યા વ્યક્તિઓ સાથે શેર ન કરવા પણ સૂચના અપાઈ છે. આવા ખાતાઓનો ઉપયોગ સાયબર ગુનાખોરીમાં થતો હોય છે, જેનાથી ખાતાધારક પણ કાનૂની કાર્યવાહી હેઠળ આવી શકે છે. પોલીસે જણાવ્યું છે કે સાયબર ગુનાનો ભોગ બનનાર અથવા શંકાસ્પદ ઓનલાઈન પ્રવૃત્તિ અંગે જાણ થતાં જ 1930 હેલ્પલાઇન અથવા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જરૂરી છે. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. કેનલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક. સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના જીઆરડીસી વિસ્તારમાં વસતા શ્રમિકો અને સ્થાનિક રહીશોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જીઆરડીસી ખાતે અંદાજે ₹1.62 કરોડના માતબર ખર્ચે 900 ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં નવું અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર આકાર પામવા જઈ રહ્યું છે, જેનું વિધિવત ભૂમિપૂજન સંપન્ન થયું હતું. આ નવનિર્મિત હેલ્થ સેન્ટર આગામી 1 વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર કરી દેવાનું આયોજન છે. આ પ્રસંગે ભાજપા અંકલેશ્વર જીઆરડીસીના પ્રમુખ જયભાઈ તેરૈયા, મહામંત્રી વિજય પટેલ, જશુભાઈ ચૌધરી, પ્રવીણ તેરૈયા અને અશોક ચોવટિયા સહિત એઆઈએના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભરૂચના એડીએચઓ ડોક્ટર સુશાંત કઠોરવાલા અને ઈએમઓ ડોક્ટર નિલેશ પટેલ સહિતના તબીબો અને આરોગ્ય વિભાગના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર શરૂ થવાથી સ્થાનિક સ્તરે જ લોકોને ગુણવત્તાસભર પ્રાથમિક આરોગ્ય સંભાળ મળી રહેશે. આ કેન્દ્રમાં ઓપીડી, આઈપીડી, આધુનિક લેબોરેટરી સેવાઓ, બાળકો માટે રસીકરણ, સગર્ભા માતાઓ માટે ANC તપાસ તેમજ બિનચેપી રોગો એટલે કે NCD સ્ક્રીનિંગ સહિતની તમામ પાયાની તબીબી સેવાઓ એક જ છત નીચે વિનામૂલ્યે પૂરી પાડવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે.
ભવિષ્યમાં જીઆઈડીસી વિસ્તાર અને તેની આસપાસના રહેણાંક વિસ્તારોમાં વસતા તેમજ અન્ય રાજ્યોમાંથી અહીં રોજગારી અર્થે આવેલા અંદાજે 70 થી 80 હજાર જેટલા સ્થળાંતરિત કામદારો અને સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આ કેન્દ્ર ખરા અર્થમાં એક મોટું આરોગ્યધામ સાબિત થશે. ઉદ્યોગોના ગઢ સમાન વિસ્તારમાં આવા અદ્યતન સ્વાસ્થ્ય કેન્દ્રના નિર્માણથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હવે સામાન્ય સારવાર માટે દૂર સુધી લંબાવવું નહીં પડે. આપણે એઆઈએ એસોસિએશન તેમજ જીઆઈડીસી વિસ્તારના અગ્રણીઓ અને આપણા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જે અત્યારે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે એમના અડાગ પ્રયાસોથી આપણે આ યુપીએસસી બાંધવા માટે મંજૂરી મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી, જે 5 વર્ષ પછી આપણે મંજૂરી મળી હતી. અને મંજૂરી બાદ હાલમાં આ મંજૂરી મળ્યા બાદ બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવે છે, જે બદલ આજ રોજ અહીંયા ખાતમુહૂર્ત રાખવામાં આવેલું છે, જેમાં એઆઈએના અગ્રણીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અધિકારીઓ હાજર છે અને આજ રોજ આ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. અંકલેશ્વર જીઆઈડીસીનો આટલો મોટો રહેણાંક ઝોન હોવાના કારણે અહીં કોઈ આરોગ્ય કેન્દ્ર સરકારશ્રી દ્વારા ના ચાલતું હોવાથી અમને અહીં જગ્યા ફાળવી અને અહીં એક આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવા માટે થઈને એક દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ આપણા ધારાસભ્ય અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને ત્યારની એસોસિએશનની પેનલ નોટિફાઈડના સૌ પદાધિકારીઓ દ્વારા સતત રજૂઆત કરી અને ફોલોઅપ લઈ અને આજે 5 વર્ષ પછી આ આરોગ્ય કેન્દ્ર માટે જીઆઈડીસી દ્વારા જગ્યા ફાળવવામાં આવી અને આજરોજ એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હું માનું છું કે આ જે આરોગ્ય કેન્દ્ર છે ફક્ત આરોગ્ય કેન્દ્ર નથી પરંતુ આરોગ્ય ધામ તરીકે જીઆઈડીસીમાં પ્રસ્થાપિત થશે અને તેના થકી 70 થી 80 હજાર લોકોને ફ્રીમાં સારવાર મળશે. આ તબક્કે હું અહીં ઉપસ્થિત THO ડૉક્ટર સુશાંત સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તત્કાલીન બોર્ડના ચેરમેન શ્રી અશોકભાઈ ચોવટિયા કે જેમના કાર્યકાળ દરમિયાન આ એક નીમ નાખવામાં આવી હતી અને જે આજે સફળ થવા જઈ રહી છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જીઆઈડીસીના સર્વે પદાધિકારીઓ તેમજ અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કરું છું કે જીઆઈડીસીમાં જગ્યા ફાળવવામાં આવી. ફરીથી સવિશેષ અશોકભાઈ ચોવટિયાનો આભાર વ્યક્ત કરું છું કે તેમના દીર્ઘદ્રષ્ટા અને તેમના વિઝનરી પ્લાનિંગથી આજે આરોગ્ય કેન્દ્ર અહીં લાવવા માટે આપણે સક્ષમ બન્યા છીએ. આભાર. સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં પણ આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રથમ દિવસે વિવિધ શાળાઓમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોને આવકાર આપી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં આજથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે, જેમાં ભરૂચ જિલ્લાના 667 ગામો અને 4 નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કુલ 157 રૂટમાં 908 સરકારી પ્રાથમિક શાળાઓ, કુલ 150 સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે ભરૂચની લાહોરી ગોડાઉન મિશ્ર શાળા ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ સમિતિના સભ્ય અનંત વસાવા, ભરતભાઈ ભટ્ટ, DDO GN બારડ, નગર સેવિકા સુરભી તમાકુવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ દરમિયાન ભરૂચ જિલ્લામાં કુલ 9,355 બાળકો, બાલવાટિકામાં ધોરણ 1માં 502 બાળકો, આંગણવાડીમાં કુલ 12,939 બાળકો, ધોરણ 9માં સરકારી અને ખાનગી શાળાઓમાં કુલ 26,083 તેમજ ધોરણ 11માં 18,844 બાળકોને પ્રવેશ આપવામાં આવશે. રાજ્ય સરકારના મુખ્યમંત્રી, સરકારના મંત્રીઓ, IAS અધિકારીઓ, IPS અધિકારીઓ, ક્લાસ 1 અને 2ના અધિકારીઓ, તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, આ બધા જ ભેગા થઈને 3 દિવસ દરમિયાન કોઈ પણ બાળક, છોકરી કે છોકરા એ શાળાથી વંચિત ન રહે, 100% વિદ્યાર્થીઓનું નામાંકન થાય એની ચિંતા કરીને છેલ્લા લગભગ 2-3 મહિનાથી અમારો જે શિક્ષણ વિભાગ છે એ પણ શાળાના શિક્ષક ભાઈઓ બહેનોને મહેનત કરાવીને તમામ બાળકોને આજના દિવસે આપણે પ્રવેશ અપાવીએ, જેના કારણે આપણો ગુજરાતનો એક પણ વિદ્યાર્થી એ શાળાથી શિક્ષણથી વંચિત ન રહે એની કાળજી રાખી રહ્યા છે. આજે વોર્ડ નંબર 7માં નવી વસાહતની પ્રાથમિક શાળામાં આ પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો છે. ખૂબ સુંદર વાતાવરણમાં મોટી સંખ્યામાં બાળકો અને બાળકીઓને આપણે આજે પ્રવેશ આપ્યો છે.
શિક્ષકોએ ખૂબ સુંદર કામગીરી કરીને વાલીઓની પણ બહુ મોટી ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમ સંપન્ન થયો છે. ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો છે. શ્રી વલ્લભ રેસિડેન્સી નામે બિનખેતી પ્લોટો વેચી નિર્દોષ લોકોની પરસેવાની કમાણીની મૂડી પડાવી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે પંજાબ નેશનલ બેંકના નિવૃત્ત કર્મચારી અલ્કેશભાઈ ભાનુપ્રસાદ દવે દ્વારા ફરિયાદ નોંધવામાં આવે છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ આરોપીઓ બંસીભાઈ વલ્લભભાઈ લુણાગરિયા અને ભાવેશભાઈ ધનજીભાઈ ડોંગાએ હલદરવા ગામની સીમમાં આવેલા પ્લોટો પોતાના નામે ન હોવા છતાં લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ફરિયાદી અને અન્ય પ્લોટ ધારકો પાસેથી આશરે કુલ ₹15,15,499 પડાવી લઈ કોઈ કાયદેસરના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા ન હતા. ન્યાય માટે ભોગ બનનારા સિનિયર સિટીઝન અને મધ્યમ વર્ગના લોકોએ છેક મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સુધી દરવાજા ખટખટાવતા ગુજરાતના ચીફ સેક્રેટરી એક્શનમાં આવ્યા હતા અને આખરે નબીપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો હતો. આ સમગ્ર કૌભાંડમાં કૃષ્ણકાંત વલ્લભભાઈ લુણાગરિયા સામે ગંભીર આક્ષેપ કરાયા છે કે જેને કેસમાં આરોપી તરીકે જોડવા માટે કોર્ટમાં કાનૂની રજૂઆત કરવામાં આવે છે. આ બિલ્ડરોએ વર્ષ 2015થી બેંક ખાતાઓ ખોલાવી પાવર ઓફ એટર્ની અને બાનાખત બનાવીને કરોડો રૂપિયા સેરવી લીધા હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે. ભોગ બનનારા નાગરિકો હવે આ મામલે એસઆઈટીની રચના કરવાની અને સ્પેશિયલ સરકારી વકીલ મારફતે સરકારી પક્ષનો કેસ લડવા માંગ કરી રહ્યા છે, જેથી કરીને તેમની જિંદગીની કમાણી પાછી મળી શકે. સામાન્ય જનતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે કે કોઈ પણ જમીન કે પ્લોટની ખરીદી કરતા પહેલા તેના દસ્તાવેજોની પૂરેપૂરી તપાસ કરવી કેટલી જરૂરી છે. અમોને બહારથી જાણવા મળેલું છે કે ઓછામાં ઓછા 150 પ્લોટ આ લોકોએ વેચીને અને લગભગ ₹5 કરોડ ભરૂચની જુદી જુદી 2 બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને જમા કરીને ખાતા બંધ કરાવી દીધા છે. એમાં એક પ્રાઇમ બેંક અંકલેશ્વર છે અને બીજી પંજાબ નેશનલ બેંક સોનેરી બેલ છે, જેનું ખાતું પણ કોઈ હજુ દસ્તાવેજ થયા નથી કે અમારી જમીનનો નિકાલ આવ્યા પહેલા લોકોએ કરંટ ખાતા બંધ કરાવી દીધા છે. અમારી માંગણી છે કે અમને ન્યાય જોઈએ. અમારી ઉંમરને ધ્યાનમાં રાખીને અમે બધા 68 વર્ષ આજે અમે રિટાયર થયા અને 8 વર્ષ થયા. અમારી આટલી મોટી પાછલી જિંદગીની મૂડી આ રીતે ચાલી રહી છે. માટે અમે વિનંતી કરીએ છીએ જે કોઈ હોદ્દેદારોને કે અમને તો આ પૈસા બને એટલા જલ્દી પાછા મળે એવી ગોઠવણ કરવી. ભરૂચની કોર્ટને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારી ઉંમરને ધ્યાનમાં લઈને અમારી આ જે પાછલી મૂડી હતી તેમાં વિશ્વાસઘાત કરી અને છેતરપિંડી કરેલી છે. જે કોઈ પણ આમાં કરેલી છે એ તમામની સામે કાયદેસર કાર્યવાહી થવી. અમોને ન્યાય મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ભરૂચના કબીઠા ગામમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર પરિવારના ગામ બહિષ્કારના વિડીયોએ ધમાસાણ મચાવતા તાલિબાની ફરમાન અંગે જિલ્લા પંચાયતના સભ્યે ફોડ પાડવો પડ્યો હતો. સમગ્ર ગુજરાતમાં ભરૂચના કબીઠા ગામે પંચાયતના મહિલા સભ્યના પરિવારનો બહિષ્કારનો વિડીયો વાયરલ થયા બાદ રાજકીય ભૂકંપ સર્જાયો હતો. પંચાયતના મહિલા સભ્ય હેતલબેન રાજના પતિ મયુર રાજે મીડિયા સમક્ષ નિવેદન જારી કર્યું હતું કે ભ્રષ્ટાચાર સામે તેમના પરિવારે અવાજ ઉઠાવતા જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલે રાત્રિ સભામાં તેમના પરિવારના બહિષ્કારનું ફરમાન જારી કર્યું હતું. એક પરિવારના હુક્કા પાણી બંધ એવા ગ્રામ બહિષ્કારના પડઘા સમગ્ર જિલ્લા સાથે રાજ્યભરમાં પડતા ભારે ઉહાપોહ મચી ગયો હતો. 21મી સદીમાં આવા તગલકી અને તાલિબાની ફરમાનના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા હતા. વિવાદ અને ઉહાપોહ વધી જતા જિલ્લા પંચાયત સભ્ય અને ગામ આગેવાન યતીન પટેલ, ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત ગામ આગેવાનો સાથે આજે મીડિયા સમક્ષ આવ્યા હતા. પત્રકાર પરિષદ યોજી તેઓએ સમગ્ર ઘટના અંગે ફોડ પાડ્યો હતો. વાયરલ વિડીયો મુજબ બહિષ્કાર કરાયેલા પરિવારના મયુર રાજ અને તેઓ અંગત મિત્રો હોય. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમને ડેપ્યુટી સરપંચ પદે 5 વર્ષ રહેવું હોય તેને લઈ સમગ્ર વિવાદ ઊભો થયો હોવાનું તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું. પંચાયતના વિકાસના કામોમાં હેરાનગતિ શરૂ કરી દીધી હતી, જેમાં સમગ્ર ગામ આક્રોશમાં આવી ગયું હતું અને મયુર રાજ પરિવાર સામે ગામ બહિષ્કારનો નિર્ણય લેવાયો હોવાનું યતીન પટેલે મીડિયાને કહ્યું હતું. જોકે પરિવારનો ગામ બહિષ્કાર કરાયો નહીં હોવાની ચોખવટ કરી આ પરિવારની તમામ સેવાઓ ચાલુ હોવાનો તેમણે ફોડ પાડ્યો હતો. અમારે કોઈ જાતનો એમાં મારો પ્રતિસાદ એવો છે કે આમાં અમારું સમગ્ર ગ્રામજનો ભેગા થયા હતા અને આ ગ્રામજનો જે ભેગા થયા એમાં નિર્ણય લીધો. ગામ ઘણા વખતથી એમની પોતાની પણ માનસિકતા અસ્પષ્ટ હતી અને ગામમાં વિકાસના કામમાં હેરાનગતિ કરતા હતા અને આજે એમના બધા જ કામો થવા છતાં પણ ગામમાં અડચણરૂપ થતા હતા. તો ગામમાં લોકોને એમાં ખૂબ આક્રોશમાં આવીને આ મિટિંગ કરી અને એમાં
નિર્ણય લીધો આ લોકોએ, પણ ગામના આગેવાનોની સમજાવટથી પછી આ લીધે એનું કેન્સલ થયું, પણ કોઈ પણ જાતનો બંધી થઈ નથી. અત્યારે સંપૂર્ણ વસ્તુ ગામની ચાલુ જ છે, દૂધ, પાણી, તબીબી સેવાઓ બધું ચાલુ જ છે. એમનું તો એવું કેવું છે કે ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર ઉજાગર કરે એટલા માટે મારા પરિવારનો બહિષ્કાર થાય છે. પણ ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા તો બોડીમાં એ પણ છે. હું તો અંદર સામેલ જ નથી, બોડીમાં મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, આગળ નથી, આજેય નહીં પંચાયતના સભ્ય તરીકે. તો ઉજાગર કર્યા હોય તો કરી દે ને, એ લોકો જ છે અંદર બોડીમાં, એ લોકો જ છે ને પંચાયતમાં. એમને જે વિડીયો બનાવ્યા છે એમની અંદર આક્ષેપ તમારા નામ સાથે કરેલો છે. હા, એટલે તો હું કહું છે, મેં તમને જણાવ્યું છે કે હું પંચાયતમાં આજ લગીન છે જ નહીં, પણ એને દુખે છે, પેટ કૂટે છે માથું. આજની તારીખ સુધી પણ એવું કહે છે કે મને ગામ બહાર કાઢેલો છે. એ અત્યારે એની માનસિકતા છે. બાકી તમે ગામમાં જઈને પૂછી શકો, કોઈ પણ વ્યક્તિ, મેં કીધું જ છે કે તમારે એની પાસે શું કામ જાઓ, તમે જે લોકો છે, ડૉક્ટર છે, PSC સેન્ટર છે, દૂધ મંડળી છે, બરાબર, ગ્રામ પંચાયતમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ અહીંયા બેઠા, તમે પૂછી શકો કે ભાઈ શું છે. વિડીયો વાયરલના અંદર એક ભાઈ એવું બોલે છે કે ભાઈ દુકાનો વાળાએ એમના જોડે વ્યવહાર બંધ કરી દીધો છે, બીજા બધા વાત બંધ કરી દીધો, વિડીયોમાં બોલે છે. એ બોલ્યા છે, પણ તમે દુકાનવાળાને પણ જઈને પૂછી શકો. હું હરેશ વસાવા, કવિથા ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ તરીકેની મારી ફરજ છે. જેમાં જે હમણાં જે આ વિડીયો વાયરલ થયું છે એમાં જણાવવામાં આવેલું છે કે આદિવાસી વિસ્તારના કામ અટકેલા છે, જે કામ થયા નથી, એ બધી પાયા વિહોણીની વાત છે. હમણાં કામ પણ ચાલુ છે, હમણાં જે પાણીના કામ પણ ચાલુ જ છે. એની અંદર અમુક કામના જે નહીં થયા તેના પણ હવે પ્રોસેસમાં છે ને, જે મંજૂરી પણ મળી ગયેલી છે, એ કામ પણ થવાના તૈયારીમાં જ છે. ને જે કંઈ બધું સમાજ વાત છે એવું કંઈક છે જ નહીં, આદિવાસી સમાજના બધા કામ થાય જ છે હમણાં. એટલે એવું કંઈક છે નહીં કે પાયો એમને માનસિક સ્થિતિ એ પ્રમાણે છે કે એટલી બધી અરજી કરે છે અમારી પંચાયતની અંદર કે પંચાયતને એમને જવાબ પણ મળેલા છે. ને એવો કંઈ ભ્રષ્ટાચાર જેવો કંઈ સવાલ જ નહીં ઊભો થતો પંચાયત. એમને RTIથી માંડીને બધાને એમને અરજીના જવાબ મળી ગયેલા છે. ગુજરાતને વૈશ્વિક રોકાણનું સૌથી વિશ્વસનીય કેન્દ્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે એકતાનગર સ્થિત ટેન્ટ સિટી 2 ખાતે નર્મદા જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લામાં રોકાણ, રોજગાર અને ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ એવા ₹9.98 કરોડના 4 MOU કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત માત્ર એક રોકાણ સમિટ નથી, પરંતુ ગુજરાતના સર્વાંગી વિકાસનું એક શક્તિશાળી માધ્યમ છે. છેલ્લા 2 દાયકામાં ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, રોકાણ, આકર્ષણ અને રોજગાર સર્જનમાં દેશભરમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિકાસ યાત્રામાં નર્મદા જિલ્લાનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. તેમણે જણાવ્યું કે નર્મદા જિલ્લો પ્રાકૃતિક સંપત્તિ, આદિવાસી સંસ્કૃતિ, કૃષિ, હેન્ડીક્રાફ્ટ, ઇકો ટુરિઝમ અને હોમ સ્ટે જેવી પ્રવૃત્તિઓ માટે વિશેષ ઓળખ ધરાવે છે. વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે, જેના પરિણામે હોટલ, ટ્રાન્સપોર્ટ, હેન્ડીક્રાફ્ટ, ફૂડ પ્રોસેસિંગ અને સેવા ક્ષેત્રોમાં અનેક નવી તકો ઊભી થઈ છે. કાર્યક્રમને સંબોધતા સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. ગુજરાતમાં રોકાણકારો માટે સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ સર્જાતા રાજ્ય દેશના અગ્રણી ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન મંત્રી, સાંસદ અને મહાનુભાવો દ્વારા સ્થાનિક ઉદ્યોગો, હસ્તકલા, પ્રવાસન અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓને રજૂ કરતી પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનીએ નર્મદાની આર્થિક શક્તિ, સંસ્કૃતિ અને રોકાણની તકોને ઉજાગર કરી હતી. નર્મદા જિલ્લામાં થયેલા ₹9.98 કરોડના MOU માત્ર રોકાણના આંકડા નથી, પરંતુ જિલ્લાના યુવાનો માટે નવી રોજગારી, સ્થાનિક અર્થતંત્રમાં વૃદ્ધિ, ઉદ્યોગ સાહસિકતાના વિકાસ અને આત્મનિર્ભર નર્મદાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ દ્વારા નર્મદા જિલ્લો હવે પ્રશાસન આધારિત અર્થતંત્રથી આગળ વધીને ઔદ્યોગિક સેવા અને કૃષિ આધારિત સંકલિત વિકાસના નવા યુગમાં પ્રવેશી રહ્યો છે. ગુજરાત રાજ્ય છેલ્લા 2 દાયકામાં ઔદ્યોગિક વિકાસ, રોકાણ આકર્ષણ અને રોજગારી સર્જનના ક્ષેત્રે દેશભરમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિકાસ ક્ષેત્રમાં નર્મદા જિલ્લો પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લોએ કુદરતી સંપત્તિ, કૃષિ આધારિત અર્થવ્યવસ્થા, આદિવાસી સંસ્કૃતિ અને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીના જેવા પ્રવાસ કેન્દ્રોને કારણે આજે વિશિષ્ટ ઓળખ ધરાવે છે. ત્યારે જિલ્લાના કૃષિ અને વન આધારિત ઉદ્યોગો
ફૂડ પ્રોસેસિંગ, બાંબુ આધારિત ઉત્પાદનો, હર્બલ પ્રોડક્ટ, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, હોમસ્ટે અને પ્રવાસ આધારિત સેવાઓના વિશાળ સંભાવનાઓને રહી છે. ત્યારે આજે નર્મદા જિલ્લાના સ્થાનિક સંસાધનોને પણ રોજગારી અને સ્વરોજગારીના નવા અવસરો ઊભા કરી રહ્યા છે. ગુજરાત આજે દેશમાં સૌથી પ્રગતિશીલ ઔદ્યોગિક રાજ્યનું સ્થાન ધરાવે છે. ત્યારે રાજ્યમાં હાલમાં 40 લાખથી પણ વધુ MSME એકમો કાર્યરત છે, જે લાખો લોકોને રોજગારી પૂરી પાડીને રાજ્યના વિસ્તાર મજબૂત બનાવી રહ્યા છે. સુરતના એક ડિફેન્સ સ્ટાર્ટઅપે ભારતીય સેના માટે માત્ર 60 દિવસમાં 100 સ્વદેશી કામિકાઝે ડ્રોન તૈયાર કરીને સંરક્ષણ ક્ષેત્રે સૌથી ઝડપી ડિલિવરીનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. વિદેશી હથિયારો પરની નિર્ભરતા ઘટાડતી આ અભૂતપૂર્વ સિદ્ધિ સરહદની સુરક્ષામાં મોટો બદલાવ લાવવા જઈ રહી છે. તો ચાલો જાણીએ ભારતને ગૌરવ અપાવતી આ સિદ્ધિ વિશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરતા સુરતના ડિફેન્સ ટેક સ્ટાર્ટઅપ ઇનસાઇડ FPVએ ભારતીય સેનાને માત્ર 2 મહિનામાં 100 ઘાતક સ્વદેશી ડ્રોન સોંપીને નવો ઇતિહાસ રચ્યો છે. સેનાની કટોકટીની જરૂરિયાતને પહોંચી વળવા માટે આટલા ટૂંકા ગાળામાં થયેલી આ દેશની અત્યાર સુધીની સૌથી ઝડપી અને રેકોર્ડ બ્રેક સપ્લાય છે. આ મોટી સફળતા પાછળ કેન્દ્ર સરકારના પ્રોત્સાહન ઉપરાંત ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ નીતિ હેઠળ મળેલી આર્થિક ગ્રાન્ટ અને સીધા રોકાણની મહત્વની ભૂમિકા રહી છે. સરકારી પીઠબળ અને સ્થાનિક હુનરના સમન્વયથી જ આ નવયુવાનો સેના માટેનું આટલું મોટું લક્ષ્ય સમયસર પૂરું કરી શક્યા છે. કલાકના 250 કિલોમીટરથી વધુની ઝડપે દુશ્મન પર ત્રાટકતા સિંગલ યુઝ કામિકાઝે ડ્રોન વિદેશી હથિયારો કરતાં કિંમતમાં અત્યંત સસ્તા છે. સંરક્ષણ નિષ્ણાતો ભવિષ્યના યુદ્ધો માટે આ ટેકનોલોજીને ગેમ ચેન્જર ગણાવી રહ્યા છે. સુરતના યુવાનોએ સાબિત કરી દીધું છે કે ભારત હવે પોતાની સુરક્ષા માટે સંપૂર્ણપણે સક્ષમ અને આત્મનિર્ભર છે. અમે જે ડિફેન્સ ડ્રોન્સ મેન્યુફેક્ચર કરી રહ્યા છે આર્મી માટે, એ ડ્રોન્સ અમે રિસેન્ટલી ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટમાં સપ્લાય કર્યા છે. 2 મહિનાની ટાઈમ પીરિયડમાં અમે આ ડ્રોન સપ્લાય કર્યા છે. ઇનિશિયેટિવ માટે અમને ગવર્મેન્ટનું બહુ મોટું સપોર્ટ મળ્યું છે. જે રીતે અમને હમણાં રિસેન્ટલી ગ્રાન્ટ્સ મળ્યા છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની દ્વારા, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની દ્વારા અમને 30 લાખ રૂપિયાના ગ્રાન્ટ મળ્યા છે. ગુજરાત ગવર્મેન્ટે આ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું છે. कि FPV ड्रोन और कामिकाज़ी ड्रोन आने वाले युद्धों के अंदर बहुत ही ज़्यादा इफेक्टिव होंगे, आवश्यक होंगे, पर्टिकुलरली इन द एडवांस स्टेज एंड एट द टर्मिनल स्टेज. ભરૂચમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા નવા સરદાર બ્રિજના સમારકામની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ મરામતની કામગીરીને પગલે હાઈવે પરથી પસાર થતા ટ્રાફિકને કેબલ બ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. સમારકામને કારણે આગામી 10 થી 15 દિવસ સુધી આ માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા રહેવાની સંભાવના છે. આ અંગે સ્થળ પર હાજર સાઇટ સુપરવાઇઝર હિતેશભાઈ સોલંકી અને કંટ્રોલ રૂમ સુપરવાઇઝર કૃષ્ણકાંતભાઈ વર્માએ વિગતો આપતા જણાવ્યું હતું કે સરદાર બ્રિજ પર હજી વધુ 10 થી 15 દિવસ સુધી સમારકામની કામગીરી ચાલશે. ચોમાસાને ધ્યાને લઈ આ કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે, જે હજુ 10 થી 15 દિવસ સુધી ચાલી શકે છે, જેથી ચોમાસા દરમિયાન વાહન ચાલકોને કોઈ મોટી મુશ્કેલી ન પડે. આ સમારકામના કારણે ટ્રાફિકને કેબલ બ્રિજ પર ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. નવા સરદાર બ્રિજ પર કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિક કેબલ બ્રિજ તરફ વાળવામાં આવ્યો છે, જેના કારણે ત્યાં વાહનોનું ભારણ વધી શકે છે. આ રૂટ પરથી પસાર થતા પહેલા ટ્રાફિકની સ્થિતિ જાણી લેવી અને થોડો વધારાનો સમય હાથમાં રાખીને નીકળવું હિતાવહ રહેશે. બ્રિજનું સમારકામ વહેલી તકે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા રાત દિવસ કામગીરી કરવામાં આવી રહેશે. કામગીરી કેટલા સમય ચાલશે? આ કામગીરી એપ્રોક્સિમેટલી 10 થી 15 દિવસ સુધી ચાલશે. આ બ્રિજ પર અમારી એક ડામરસીટનો પ્રક્રિયા ચાલી રહી છે, જેના લીધે ચોમાસામાં વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ના પડે એ માટે કામગીરી હાથ ધરાઈ રહેલી છે. વાહન ચાલકોને કંઈક પ્રકારની તકલીફ ના પડે, જેને લઈ ચોમાસાની પૂર્વ તૈયારી પહેલા જ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. દર વર્ષે એવી જ કંઈક પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે કે ચોમાસાના કારણે નવા સરદાર બ્રિજ પર ખાડા પડી જવાના કારણે વાહન ચાલકોને ભારે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ વર્ષે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ચોમાસા પહેલા પૂર્વ તૈયારીના ભાગરૂપે હાલ છેલ્લા 2 દિવસથી નવા સરદાર બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આવનાર હજુ 10 થી 15 દિવસ સુધી આ કામગીરી
ચાલશે ત્યારે હજી વાહન ચાલકોએ વધુ 10 થી 15 દિવસ ટ્રાફિક જામનો સામનો કરવો પડશે. ચેનલ ઇન ભરૂચ, નીતિન આહિર. ભરૂચ જિલ્લામાં 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. ખાનગી શાળાઓનું મોંઘું દાટ શિક્ષણ છોડી હવે વાલીઓ સરકારી શાળા તરફ આકર્ષાઈ રહ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા અભિયાનના પ્રયાસોના પરિણામે ભરૂચ જિલ્લામાં સરકારી શાળાઓ પ્રત્યે વાલીઓનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન જિલ્લામાં કુલ 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને 176 સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હોવાનું જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જણાવાયું છે. સરકારી શાળાઓમાં ઉપલબ્ધ સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ શિક્ષણ, મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ હેઠળ વિકસિત આધુનિક માળખાકીય સુવિધાઓ, અનુભવી શિક્ષકો, રમતગમતની સુવિધાઓ, નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો અને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓના કારણે વાલીઓ સરકારી શાળાઓ તરફ આકર્ષાઈ રહ્યા છે. પરિણામે સરકારી શાળાઓ શિક્ષણ માટેની પ્રથમ પસંદગી બની રહી છે. તાલુકાવાર આંકડાઓ મુજબ ભરૂચ તાલુકામાં 45 શાળાઓમાં 184 અને અંકલેશ્વર તાલુકામાં 41 શાળાઓમાં 183 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ઉપરાંત વાગરા તાલુકામાં 100, જંબુસરમાં 72, આમોદમાં 61, નેત્રંગમાં 30, હાંસોટમાં 29, ઝઘડિયામાં 22 અને વાલિયા તાલુકામાં 4 વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જિલ્લા શિક્ષણ સમિતિએ આગામી સમયમાં પણ વધુમાં વધુ બાળકોને સરકારી શાળાઓ સાથે જોડવા માટે ગુણવત્તાસભર શિક્ષણ અને શાળા પ્રવેશ અભિયાનને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. શિક્ષણમાં ઘણા બધા વિકાસને લગતા કાર્ય થયા, જેમ કે સ્માર્ટ ક્લાસ દ્વારા ડિજિટલ શિક્ષણ આપવામાં આવે છે, લાઇબ્રેરીની સુવિધા છે, કોમ્પ્યુટર લેબ છે, પ્રયોગશાળા છે અને સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ આજે તમામ સરકારી શાળાઓમાં આપવામાં આવે છે. અને એની સફળતાના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લાની અંદર લગભગ 685 જેટલા ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો આપણી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. ખરેખર એ જણાવતા આનંદ થાય કે આની અંદર ભરૂચ તાલુકો, અંકલેશ્વર તાલુકો અને વાગરા તાલુકા જેવા દુર્ગમ વિસ્તારના ગામો પણ સામેલ છે, જેમાં મહત્તમ બાળકો મોંઘું દાટ ખાનગી શાળાનું શિક્ષણ છોડીને મફતમાં અપાતું સરકારી શિક્ષણ તરફ આગળ વધ્યા છે, જેમાં અનુભવી શિક્ષકો દ્વારા ખૂબ જ સર્વાંગી વિકાસલક્ષી શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે. સરકારનો આ અભિગમ છે કે છેવાડાના ગરીબ બાળક સુધી આ શિક્ષણ પહોંચે અને એમને મૂળભૂત અધિકારમાં રચિત શિક્ષણ કાર્ય પ્રાપ્ત થાય, જેના કારણે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે લક્ષ્ય છે 2047માં એક વિકસિત ભારત બનાવવાનું, એમાં ચોક્કસ યોગદાન મળશે. ભરૂચ તાલુકાની નબીપુર કુમાર શાળા અને કન્યા શાળા ખાતે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો, જેમાં વાલીઓને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં જ્યારે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે શિક્ષણનો એક મોટો ઉત્સવ ઉજવાયો. નબીપુર કુમાર શાળા અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે આજે ભવ્ય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણથી સુરક્ષિત સમાજ, શિક્ષિત દીકરી, સમૃદ્ધ દેશના પવિત્ર મંત્ર સાથે અહીં સંયુક્ત પ્રવેશોત્સવની ધામધૂમથી શરૂઆત થઈ હતી. આ મહોત્સવ અંતર્ગત વહેલી કાર્યક્રમનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. નબીપુર કુમાર શાળા અને કન્યા શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું. આ કાર્યક્રમની શરૂઆત મહેમાનોના ભવ્ય સ્વાગત, દીપ પ્રાગટ્ય અને મા સરસ્વતીની વંદના સાથે થઈ હતી. ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું. શાળામાં પ્રથમ વખત પગ મૂકી રહેલા નાના નાના ભૂલકાઓનું કુમકુમ તિલક કરીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામ નવા પ્રવેશાર્થી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શાળા પ્રવેશ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું. અહીં દીકરાઓને શિક્ષણ એટલે કે કન્યા કેળવણી અંગે એક પ્રેરણાત્મક સંબોધન પણ કરવામાં આવ્યું. આ સાથે જ વાલી સંમેલન યોજીને વાલીઓને શિક્ષણ અંગે ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાયા હતા. શાળા પ્રશાસન દ્વારા એક વિશેષ સંદેશ આપવામાં આવ્યો હતો કે દીકરી ભણશે તો પરિવાર આગળ વધશે, પરિવાર આગળ વધશે તો દેશ પ્રગતિ કરશે. તમામ વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલે અને આ પ્રવેશોત્સવને એક જન આંદોલન બનાવે, જેથી એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. ખરેખર આ પ્રકારના આયોજનોથી ગ્રામ્ય સ્તરે શિક્ષણનો વ્યાપ વધશે અને ભણશે ગુજરાત વધશે ગુજરાતનો સંકલ્પ સાકાર થશે. આ કાર્યક્રમમાં ભરૂચ કલેક્ટર ઓફિસમાંથી પ્રકાશભાઈ પટેલ, મામલતદાર ઓફિસમાંથી SR વસાવા તથા CDS શાખાવતી મેડમ તથા નબીપુર ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત વાલીઓ પણ હાજર રહ્યા હતા.
આમંત્રિતોએ પોતાના વક્તવ્યમાં શિક્ષણની મહત્તા ઉપર ભાર મૂક્યો હતો અને ખાસ કરીને સ્ત્રી કેળવણી ઉપર. શાળામાં આંગણવાડીના ભૂલકાઓ અને ધોરણ 1માં પ્રવેશ મેળવનાર બાળકોનું ગુલાબના ફૂલો અને શિક્ષણની કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ શાળાની અંદર આપણે આપણા બાળકો મૂક્યા છે એ એક એવા વિશ્વાસ સાથે પ્રવેશ કરાવ્યો છે કે જ્યાં શાળાના શિક્ષકો તથા ગ્રામજનો તમામની સંપૂર્ણ માર્ગદર્શન અને જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં તે લોકો એ સુવિધા પૂરી પાડે છે, જેથી ગ્રામના બાળકોને સારું શિક્ષણ મળી શકે અને તેઓ સમાજને જે અત્યારે આધુનિક સમયમાં જે પણ કદમથી કદમ મિલાવીને ચાલવું હોય તે રીતે બાળકો તૈયાર થઈ શકે. બીજું કે આ જે બાળકો છે અને આપણે બધા આ શિક્ષણ બાળકોને સારી રીતે પૂરું પાડી શકીએ છીએ, તેમાં મહિલાઓ જે આપણી માતાઓ બહેન છે તેમનું પણ ખૂબ અગત્યની ભૂમિકા મને દેખાઈ રહી છે. કેમ કે ઘરના જે પિતા હશે કે પુરુષ હશે એ તો રોજગારી મેળવવા માટે કે ઘર માટે શું કે કમાવવા માટે બહાર નીકળશે. આમોદ તાલુકાના વેડચા ગામની પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારના શિક્ષણ પ્રત્યેના અભિયાનને અનુરૂપ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકાની વેડચા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાની બાળકીઓએ સુંદર અભિનય ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું. કાર્યક્રમ અધ્યક્ષ તરીકે તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુ મોરે ખાસ ઉપસ્થિત રહી આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1 સાથે કુલ 11 બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો અને બાળકોને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવ્યું. આ પ્રસંગે SMP ચેરિટેબલ ટ્રસ્ટ તેલોદના ધર્મિષ્ઠાબેન પટેલ તથા DMCC દહેજના મેનેજર પ્રકાશ પટેલના સંયુક્ત સહયોગથી શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં નોટબુક, ચોપડા, યુનિફોર્મ, દફતર, પેન્સિલ તેમજ પેન સહિતની જરૂરી શૈક્ષણિક સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. આ સહાયથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ ઉપરાંત શાળાના શિક્ષક તથા બાળકોને પીવાનું શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી વાણી ફાઉન્ડેશનના કપિલ પટેલ તેમજ માર્ટિન પટેલ તરફથી RO પ્લાન્ટ તથા વોટર કુલરની ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ, ગામના આગેવાન કિરણ પટેલ, તેલોદ ગામના આગેવાન હેમંત પટેલ, આંગણવાડી કાર્યકર, આશા વર્કર, ગ્રામજનો, વાલીઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પટાંગણમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શાળાના આચાર્ય અનિતા પટેલે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. એમના દિલમાં હવે હજી પણ વેચા માટે કંઈક કરી છૂટવાની ભાવના છે અને ભાણાશ્રી હેમંતભાઈ એમનો ઉત્સાહ, એમનો જોશ હું જોઈ રહ્યો છું. જ્યારે લગભગ અઠવાડિયામાં એકવાર તો અમારા બંનેની મુલાકાત થતી જ હોય, મારી ઓફિસમાં આવતા હોય છે. એમનો ઓલવેઝ એક જ પ્રયત્ન હોય છે કે ગામનો વિકાસ, છેવાડાના ગામ, અંતરિયાળ ગામ, જે બાળકો. જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓની નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ હોવા છતાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ ન થતા પ્રાંત અધિકારીને SM ગાંગુલીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો અને તાઇફાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ નવા સત્રના અનેક દિવસો વીતી ગયા હોવા છતાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે પાઠ્યપુસ્તકો પહોંચાડવાનું કાર્ય પ્રાથમિકતા પર હાથ ધરવું જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે. પૂર્વ ધારાસભ્યએ માંગણી કરી છે કે ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને સરકારી પાઠ્યપુસ્તકોનું વહેલી તકે વિતરણ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ વિઘ્ન વિના આગળ વધી શકે. સાથે જ વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી કરી તેમને ન્યાય અપાવવાની પણ વિનંતી કરવામાં આવે છે. આવેદનપત્ર આપવા તેઓ સાથે જાગૃત નાગરિક હોદ્દેદારો પણ જોડાયા હતા. જંબુસર તાલુકા અને સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર ધોરણ 9, 10, 11 અને 12 સ્કૂલ ચાલુ થયા 2 અઠવાડિયા થયા છતાં પણ આજે પાઠ્યપુસ્તકો જે તે શાળાની અંદર મળેલ નથી. એને સરકારશ્રીને આજે પ્રાંત અધિકારી શ્રી અમારા જંબુસર એમને એક આવેદનપત્ર આપ્યું છે. સરકાર અત્યારે પ્રવેશ ઉત્સવ કરી રહી છે, એ ખોટા ટાઈફા કરે છે. એ બધું કરવું ને ડીઝલ બચાવવાની વાત કરે છે, તો ડીઝલ તો જે તે અધિકારી જાય છે, પાણી તો બળતું નથી, ડીઝલ જ બળે છે.
એ ડીઝલના ખર્ચાની અંદર એ પાઠ્યપુસ્તકો જે તે શાળાની અંદર પહોંચાડે એવી મારી નમ્ર વિનંતી છે. તો સાક્ષરતા આપણે 100% કરીશું. દેથાણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પરથી પસાર થતા મહારાષ્ટ્રથી દૂધ ભરીને વડોદરા ખાતે જઈ રહેલા ટેમ્પો આગળ ચાલતા અજાણ્યા વાહન સાથે પાછળથી ધડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનર કેબિનમાં ફસાઈ ગયા હતા, જેમાં ડ્રાઈવરનું મોત થયું હતું. આજરોજ વહેલી સવારે પ્લેઝર ઇન્ડિયા કંપની દેથાણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પરથી પસાર થતા મહારાષ્ટ્રથી દૂધ ભરીને વડોદરા ખાતે જઈ રહેલ MH17BD 2034 આઈસર ટેમ્પો આગળ ચાલતા અજાણ્યા વાહન સાથે પાછળથી ધડાકાભેર અથડાતા કેબિનમાં ડ્રાઈવર તેમજ કંડક્ટર ફસાયેલાની જાણ કરજણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર જઈને હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટથી પતરા કાપી અંદાજિત 1.5 કલાકની ભારે જહેમત બાદ બંને વ્યક્તિઓને બહાર કાઢેલ, જેમાં ડ્રાઈવરને 108 ટીમ દ્વારા ઘટના સ્થળે મૃત ઘોષિત કરેલ, જ્યારે કંડક્ટરનો જીવ બચાવવામાં કરજણ ફાયર વિભાગને સફળતા મળી હતી. અંકલેશ્વરના પિરામણ ગામની સીમમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઓએનજીસીના એક બંધ વેલ નજીકથી 1,93,000 થી વધુની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે, જ્યારે કાગડીવાડના 2 કુખ્યાત બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર સુરતી ભાગોળથી ઉમરવાડા ગામ તરફ જવાના માર્ગ પર આવેલા દુહા તળાવથી આગળ પિરામણ ગામની સીમમાં ઓએનજીસીનો એક બંધ વેલ આવેલો છે. આ સ્થળની ખુલ્લી જગ્યામાં બાવળની ઝાડીઓમાં કાગડીવાડના કુખ્યાત બુટલેગર સુજાત ખાન ઉર્ફે સજ્જુ બશીર ખાન પઠાણ અને શાહરૂખ પઠાણે વેચાણના ઈરાદે વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખ્યો હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દોડી જઈ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઝાડીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ 1140 નંગ દારૂ, બિયરની બોટલો અને ટીનનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની અંદાજિત કિંમત 1,93,848 થાય છે. દરોડા દરમિયાન મુખ્ય આરોપી બુટલેગર સુજાત ખાન ઉર્ફે સજ્જુ બશીર ખાન પઠાણ અને શાહરૂખ પઠાણ પોલીસના હાથમાં આવ્યા ન હતા. પોલીસે બંને આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે અને અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે. હાસોટ પોલીસે આમોદ ગામની સીમાથી જુગાર રમતા 4 ઇસમોને 83,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. હાસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આમોદ ગામની સીમમાં આવેલી નહેર પાસે કેટલાક ઇસમો ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે હાસોટ પોલીસની ટીમે તાત્કાલિક અસરથી બાતમીવાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો. પોલીસના આગમન સાથે જ ત્યાં ભાગદોડ મચી ગઈ હતી, પરંતુ પોલીસે ચપળતા દાખવી સ્થળ પરથી જુગાર રમતા 4 ઇસમો સાકિર ગુલામ મલેક, અસલમ અકબર મલેક, જાકિર બસીર શેખ તમામ રહેવાસી આમોદ અને ઇરશાદ ઇકબાલ પઠાણ રહેવાસી ખરચને ઝડપી લીધા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 ઇસમો ચંદ્રકાંત પરમાર, ઘનશ્યામ પરમાર અને રઈસ શેખ ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઘટના સ્થળેથી પોલીસે દાવ પર લગાવેલા રોકડા ₹13,320, 2 મોબાઈલ અને 2 મોટરસાયકલ કુલ ₹83,820નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ હાસોટ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડભોઈ મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા તેજસ્વી તાલાઓની ઇનામ વિતરણ કાર્યક્રમ મહિદવિયા જમાતખાનામાં યોજવામાં આવ્યો હતો, જેમાં જુનિયર અને સિનિયર કેજી થી લઈ કોલેજ સુધીના શિક્ષણ મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માન તેમજ પુરસ્કાર અર્પણ કરવાનો કાર્યક્રમ જંગી મેદની વચ્ચે યોજાયો હતો. ડભોઈ મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા તેજસ્વી તાલાઓની ઇનામ વિતરણ કાર્યક્રમમાં ડભોઈ ખત્રી સમાજના પ્રમુખ ખત્રી હાજી ફકીર મોહમ્મદના અધ્યક્ષસ્થાને યોજાયો. તેમણે શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજ અને દેશમાં શિક્ષણ અનિવાર્ય છે. શિક્ષણનો વ્યાપ વધારવા બાળકોના ભવિષ્ય માટે સમાજે આવા કાર્યક્રમ યોજી બાળકોના શિક્ષણ પરત્વે રુચિ વધે તેવા કાર્યક્રમ યોજવા પર ભાર મૂક્યો હતો. જો શિક્ષણ હશે તો જ સમાજ સંગઠિત થશે, કુરિવાજો અંધશ્રદ્ધા દૂર થશે. શિક્ષણ વિના પ્રગતિ શક્ય નથી. સમાજનો જરૂરિયાતમંદ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે આપણા સૌની જવાબદારી છે. 45 જેટલા બાળકોના વધારે માર્ક આવતા પ્રથમ 3 નંબરના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, પાણીની બોટલ, વોટર જગ અને રોટલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખત્રી સમાજના ઉપપ્રમુખ ખત્રી બિલાલ ગજી, મહામંત્રી ખત્રી હસનભાઈ ભોગોળવાલા, ખજાનચી હાજી નિશાળ ચાચાવાલા, મંત્રી ઇબ્રાહીમભાઈ ડાવર, સહખજાનચી ખત્રી હાજી સોએબ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ખત્રી ઇમરાનભાઈ ઇદ્રીશભાઈ મહેતા ડભોઈ, સૌપ્રથમ ખત્રી સમાજના વકીલ અને સલમાન ઇસ્માઇલભાઈ કારાવાલા
હાફિઝની પદવી હાંસિલ કરનાર સમાજના આગેવાનોએ સન્માન સાથે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન કર્યા હતા, જ્યારે ખાસ દુઆ કરવામાં આવી હતી કે ભારત દેશમાં ભાઈચારાના કોમી એકતાથી રહે અને વહેલો વરસાદ આવે, પશુ પક્ષીઓ તરસ મિટાવે માટે દુઆ કરવામાં આવી હતી. આ પ્રસંગે ખત્રી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજ રોજ એજ્યુકેશન પ્રોગ્રામ હતો. એ પ્રોગ્રામના અંદર પ્રમુખ સ્થાને હાજી ફકીર મોહમ્મદ ખત્રી અને ઉપપ્રમુખ સ્થાને હાજી બિલાલભાઈ ખત્રી ગજીવાલા અને કમિટી તરફથી આ પ્રોગ્રામ હતો. એના અંદર 45 વિદ્યાર્થીઓને 1, 2, 3ના ઇનામ આપવામાં આવ્યા હતા અને 264 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. અને પ્રમુખ સ્થાનેથી રજૂઆત હતી, તમામને એક વાત નસીહત કરવામાં આવી કે સમાજ આગળ કેવી રીતે આવે એજ્યુકેશનથી, તે લાઇનની વાતો રજૂ કરવામાં આવી હતી. ઉપપ્રમુખ સ્થાનેથી સમાજને કેવી રીતે આગળ લઈ જવા, સમાજના લગતું કેવી રીતે કામો કરવા છે તે લાઇનથી રજૂઆતો કરવામાં આવી હતી. ઇનામના અંદર અમારે ત્યાં ફર્સ્ટ છોકરાને મોટું કુલર સ્ટીલનું, 2 નંબરવાળાને પણ નાનું કુલર, એનાથી નાના કુલર અને પ્રોત્સાહન ઇનામ 264 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલી સાધારણ સભામાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. સાથે જ બચત ગ્રાન્ટના આયોજન અને કોન્ટ્રાક્ટ આધારિત વાહનના કરારના રિવિઝન સહિતના મહત્વના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા. જંબુસર તાલુકા પંચાયત કચેરીના સભા હોલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ કિરણબેન સંજયસિંહ યાદવના અધ્યક્ષસ્થાને સાધારણ સભા યોજાઈ હતી. સભામાં તાલુકાના વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા સાથે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે હરિશ્ચંદ્ર કનુભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી, જ્યારે સમિતિમાં વંદનાબેન ગોવિંદભાઈ ઓડ, સુશીલાબેન સહદેવભાઈ સોલંકી, રંજનબેન સુરેશભાઈ ગોહિલ, ગંભીરસિંહ હનુમાનસિંહ મકવાણા, હસુમતીબેન સંજયભાઈ પઢિયાર, સપનાબેન નીતિનભાઈ પટેલ, બાબરભાઈ સુરસંગભાઈ રાઠોડ અને મીનાબેન રમેશભાઈ વસાવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઈ મફતભાઈ પરમારની પસંદગી કરવામાં આવશે. સમિતિમાં બાબરભાઈ સુરસંગભાઈ રાઠોડ, મીનાબેન રમેશભાઈ વસાવા અને ભૂમિકાબેન કાળીદાસભાઈ રાઠોડને સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. સભામાં બચત ગ્રાન્ટના આયોજન અંગે મહત્વપૂર્ણ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. ઉપરાંત કોન્ટ્રાક્ટ આધારિત વાહનની મુદત પૂર્ણ થતાં તેના કરારના રિવિઝન અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. તાલુકા પંચાયત પ્રમુખ કિરણબેન સંજયસિંહ યાદવે જણાવ્યું હતું કે તાલુકાના સર્વાંગી વિકાસ અને જનહિતના કાર્યોને વધુ વેગ આપવા માટે તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે. હું કુલદીપસિંહ દેવેન્દ્રસિંહ યાદવ, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા. આજ રોજ જંબુસર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન રાખેલું હતું. એ સભામાં કારોબારી અધ્યક્ષ અને કારોબારી સમિતિની વરણી થઈ અને ત્યારબાદ ન્યાય સમિતિના અધ્યક્ષ અને ન્યાય સમિતિની વરણી કરવામાં આવી અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટી શિસ્તને વરેલી પાર્ટી છે, તો ખૂબ શિસ્તબદ્ધ દરેક સભ્યોએ મતદાન બેસી અને બંનેઓને આવકાર્યા અને ખૂબ જ ઉત્સાહથી આમાં દરેક સભ્યો હાજરી આપી અને ભાગ લીધો. ઉમરવાડા ગામમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યને સમર્પિત કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગામની આંગણવાડી, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણને લોક ચળવળનું સ્વરૂપ આપવાનો સુંદર પ્રયાસ જોવા મળ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી પ્રમુખ પ્રવીણભાઈ એમ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉમરવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ, તાલુકા પંચાયત સભ્ય સુરેખાબેન વસાવા, સામાજિક કાર્યકર જુનેદ પાંજભાયા, બાબુ વકીલ, ઇમરાન દેસાઈ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોની મોટી સંખ્યામાં હાજરીએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે આંગણવાડી ધોરણ 1 અને ધોરણ 9માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાલવાટિકાના બાળકોને દફતર અને યુનિફોર્મનું વિતરણ કરીને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની વિશેષતા તરીકે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેમજ સીઈટી, જ્ઞાન સાધના અને NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરિટ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની સિદ્ધિઓએ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મુખ્ય મહેમાન પ્રવીણભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે બાળકનું શાળામાં પ્રવેશ માત્ર શિક્ષણની શરૂઆત નહીં, પરંતુ તેના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. તેમણે વાલીઓને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે સતત જોડાયેલા રહેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ટ્રાફિક નિયમોના પાલનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલી પરિવહન સેવાને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે જ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રગાન સાથે પૂર્ણ થયેલા કાર્યક્રમમાં શિક્ષકો, આંગણવાડી કાર્યકરો, SMDC કમિટી અને ગ્રામજનોએ આપેલા સહયોગથી શિક્ષણ અને સમાજના સુમેળનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. ઉમરવાડાની આ પહેલ શિક્ષણને પ્રાથમિકતા આપતા અને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતા સમાજના સકારાત્મક ચહેરાને ઉજાગર કરતી બની હતી. ભરૂચના અંગારેશ્વર ખાતે ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે ધારાસભ્ય અરુણસિંહ રણા, પૂર્વ પટ્ટીના વાગરા વિધાનસભામાં આવતા તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચ, શિક્ષકગણ, પ્રાથમિક શિક્ષણ સમિતિ સંઘ પ્રમુખ પ્રદીપસિંહ રણા તેમજ ગામ આગેવાનોની હાજરીમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલના બાળકોને તેમજ બાલવાટિકાના નાના ભૂલકાઓને પ્રવેશ અપાવી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે ગામના દાતા સહજ એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર મેહુલભાઈ પરમાર દ્વારા સ્કૂલ બેગ તેમજ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ આયોજન ચિંતન નિઝામા બકીમ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અંતે આભાર વિધિ ભરૂચ તાલુકા યુવા મોરચાના મહામંત્રી હિતેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના લોકપ્રિય પ્રમુખ ભરતભાઈ પંડ્યાના જન્મદિવસની ભરૂચ DGVCL કચેરી ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ DGVCL કચેરી ખાતે પ્રમુખ ભરત પંડ્યાના જન્મદિનની અનોખી ઉજવણી અંતર્ગત એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા મહામંત્રી જિગ્નેશભાઈ મિસ્ત્રી, AGVKAS યુનિયનના સેક્રેટરી જનરલ ચિરાગભાઈ શાહ, ડેપ્યુટી પ્રેસિડેન્ટ અલ્કેશભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં ઉચ્ચ હોદ્દેદારો અને વીજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સવે ઉપસ્થિતોએ સાથે મળીને પર્યાવરણના જતન કાજે એક પેડ માં કે નામના સ્લોગન સાથે પવિત્ર તુલસીના છોડનું વિતરણ કરી ભરતભાઈ પંડ્યાને જન્મદિવસની અનંત શુભેચ્છાઓ પાઠવી ઈશ્વર દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્પે તથા જાહેર જીવનમાં લોકસેવા કરવાની વધુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મહત્વના સમાચાર પર. ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની કેદની સજા. વનકર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવા દોષિત જાહેર. રાજપીપળા સેશન્સ કોર્ટનો ચુકાદો. ચૈતર વસાવાના પત્ની સહિત કુલ 9 આરોપીઓને સજા. આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર આવેલા કોર્ટના ચુકાદા બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ યોજી પ્રેસ કોન્ફરન્સ. ષડયંત્ર કરીને આદિવાસી સમાજનો અવાજ દબાવવાની જે કોશિશ કરવામાં આવે છે એનો જવાબ ચૈતર વસાવાને આદિવાસી સમાજ આપશે. ગોપાલ ઇટાલિયા. કાયદાકીય રસ્તાઓ અનુસાર અમે ઉપરની અદાલતોમાં જઈશું. ગોપાલ ઇટાલિયા. ભરૂચ સાયબર ક્રાઇમે ઓપરેશનલ મ્યુલ હન્ટ 2.0 હેઠળ કર્યો 12 રાજ્યોના 20.21 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ. ભરૂચના 2 સાગરીતો ઝડપાયા, 1 વોન્ટેડ. અંકલેશ્વર JIDCમાં 1.62 કરોડના ખર્ચે આકાર પામશે અત્યાધુનિક અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર. મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સંપન્ન. 1 વર્ષમાં અર્બન હેલ્થ સેન્ટરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાશે. ભરૂચ જિલ્લામાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ. ભરૂચ જિલ્લા 667 ગામો અને 4 નગરપાલિકાનો સમાવેશ. ભરૂચની લાહોરી ગોડાઉન મિશ્ર શાળા ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ. સપનાના ઘરનું સ્વપ્ન બતાવી કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો. ગુજરાતના ચીફ સેક્રેટરી સુધી મામલો પહોંચતા નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો. કવિઠા તાલિબાની ફરમાનના વાયરલ વિડીયોમાં જિલ્લા પંચાયત સભ્યનો ખુલાસો. યતીન પટેલે સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત ગામ આગેવાનો સાથે પત્રકાર પરિષદ યોજી પરિવારની તમામ સેવાઓ ચાલુ હોવાનો તેમણે ફોડ પાડ્યો. એકતાનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાની કોન્ફરન્સ યોજાઈ. રોજગાર અને ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ એવા ₹9.98 કરોડના 4 MOU કરવામાં આવ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.